બાકરોલ કોલોની આવેલ જે અનુસૂચિત જાતિની જે દીકરીઓની જે છે તે હોસ્ટેલ આવેલી છે ત્યાં રાત્રિના લગભગ 10:30 ની આસપાસ થયેલ છે। અત્યારે દીકરીઓ જે ભૂખ્યા પેટે અત્યારે બેઠી છે। તમને મારું નામ પરમાર ગીતા છે। કઈ હોસ્ટેલમાં આપ રહો છો? અમે અનુસૂચિત જાતિ ગર્લ્સ હોસ્ટેલમાં રહીએ છીએ, કન્યા છાત્રાલય। શું તમારો પ્રશ્ન શું છે? અરે મેઇન પ્રોબ્લેમ જમવાનો જ પ્રોબ્લેમ છે ને। 4 કલાકથી 5 કલાકથી છોકરી આ બધી છોકરીઓ ભૂખી બેઠી રહી છે, પાણી નથી પીધું, ખાધું નથી, કઈ નહીં। અને મેડમ લોકોને અમે બોલાયા 3 કલાક પછી મેડમ આવ્યા, મેડમ 2 કલાકથી આવ્યા છે ને તો અંદર જ છે, નહીં અહીંયા સામે આવીને બોલતા કે નહીં કઈ નિર્ણય લાવતા, કઈ જ નહીં। અત્યારે એવું કીધું કે ફોર્માલિટી માટે ખાલી જમવાનું પાછું અંદર બનાવડાવ્યું છે મેસવાળા જોડેથી, તો એવું જ કે છે ઇગ્નોર, બધી વાતોને ઇગ્નોર મારે છે, એક જ વાત કરે છે ખાલી અત્યારનું જમવાનું બની ગયું છે, અત્યારે તમારે શું કરવાનું છે, જમી લો બસ એ જ વાત કરે છે, બીજી કઈ વાત કરતા જ નથી। અને એક મેડમ તો પાછળથી બંક મારીને નીકળે ગયા, આવું તો થોડી ને ચાલે। એને લોકોને પગાર મળે છે ને તો સારો પગાર ખાય છે, શું કરી રહી છે આ સરકાર? આવું તો તમે કોને કોને જાણ કરી છે આ બાબતને? અમે તો મેન તો પેલા તો અમારે જે વોર્ડન છે એમને જ કીધું હતું, અહીંયા પેલા જે માસી લોકો અમે સાથે છે એમને લોકોને કીધું, અને અમારે જે મેન મેડમ છે વિભુ મેડમ એમને અમે કીધું, તો એ લોકોને 3 કલાક ફોન કર્યા તો 3 કલાકમાં ના અમારા ફોન ને રિસીવ કરે, કઈ જ નહીં। અને એવું કીધું કે અત્યારે જે જમવાનું બન્યું છે તમે જમી લો, કાલથી તમારું મેન્યુ પ્રમાણે જમવાનું આપી દઈશું। અને સવારમાં જેવી વાત થયેલી છે કે સવારમાં બધું સામાન લઈને આવ્યા છીએ ને તો સાંજે તમારે મેન્યુ પ્રમાણે જમવાનું આપી દેશે, પણ હજી આપ્યું નથી। અને મેડમ આવ્યા છે તો કઈ નિર્ણય લેતા નથી, મેડમ સામે આવતા નથી। એક મેડમ તો બંક મારીને નીકળી ગયા। તો